જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 233 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ સ્વાધ્યાય આપણે લઈએ. આપણે અત્યારે ગાથા 229 થી શરૂ કરી અને સમ્યક દર્શનના અંગ વિશે વાત કરી રહ્યા છીએ. સમ્યક દર્શન પ્રગટ થતા જે પર્યાય રૂપે જે ગુણ પ્રગટ થાય છે એની વાત ચાલે છે. તો હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે. ગાથા 234. ઉન્માર્ગમ ગચ્છન્તમ સ્વકમપી માર્ગે સ્થાપયતિ ય ચેતયિતા સ સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથા લઈએ. ઉન્માર્ગ ગમને સ્વ આત્મને પણ માર્ગમાં જે સ્થાપતો ચિન્મૂર્તિ તે સ્થિતિકરણ યુક્ત સંકિત દ્રષ્ટિ જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયિતા ઉન્માર્ગે જતા યહ ચેતયિતા ઉન્માર્ગમ ગચ્છન્તમ. જે ચેતયિતા ઉન્માર્ગે જતા એટલે ઉન્માર્ગે જે ચડ્યો છે તે પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે. જે ચેતયિતા મોક્ષ માર્ગમાં ચડ્યો છે, જે મોક્ષ માર્ગમાં રહ્યો છે, તે પોતે પોતાના આત્માને પણ એવા મોક્ષ માર્ગમાં સ્થાપે છે. ક્યારે સ્થાપે છે કે જો એને ક્યાંક પડવાનું થયું છે તે વખતે એ પાછો માર્ગમાં આવે છે. જે ચેતયિતા ઉન્માર્ગે જતા એટલે જે મોક્ષ માર્ગમાં રહ્યો છે, મોક્ષ માર્ગે છે, એને ક્યાંક માર્ગમાંથી ચલિત થવા પણ થાય છે તો એ પોતે પોતાના આત્માને એ માર્ગમાં સ્થાપે છે. યહ ચેતયિતા ઉન્માર્ગમ ગચ્છન્તમ સ્વકમ અપી માર્ગે સ્થાપયતિ સ સ્થિતિકરણ યુક્ત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. અને એવો એ આત્મા એ સ્થિતિકરણ સહિત છે, સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. સ્થિતિકરણ ગુણમાં આપણે સ્થૂળતાથી વિચાર કરીએ તો સ્થિતિકરણ કરવું એટલે પોતાને માર્ગમાંથી ચલિત થવા પણ થયું હોય એને પાછા માર્ગમાં આવવું. સ્થૂળતાથી તો આપણે એમ કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ જીવ પોતે પોતાની સાથે રહેલા કોઈને એવા સમ્યક દ્રષ્ટિને અથવા તો જો એણે મુનિ દશા ગ્રહણ કરી છે તો એની સાથે રહેલા કોઈ મુનિને કોઈ દોષ લાગ્યો હોય તો એનું ઉપગમન કરે એટલે ઢાંકે અને પછી એને
એ સમજાવે કે ભાઈ તમને આ ન શોભે એમ કરી અને એ સમજાવીને સ્થિતિમાં લાવે, સમજાવી અને એને સ્થિતિમાં લાવે એવું સ્થિતિકરણ કરે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવપણાને લીધે જો પોતાનો આત્મા માર્ગથી અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જેમ અગાઉ સમજાવ્યું એ જ રીતે અહીંયા પણ સમજાવ્યું છે કે ભગવાન આત્મા જેને સમ્યક દર્શન થયું છે એ પોતે પોતાના સ્વરૂપને જાણતો અનુભવતો થકો એક જ્ઞાયક ભાવે જ પરિણમી રહ્યો છે. એટલે એવા એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે. આવું છે માટે એટલે સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવપણે પરિણમી રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવમયપણે રહ્યો છે. તેથી ક્યારેક એને જ્યારે માર્ગમાંથી ખસવાપણું થયું કોઈક અપેક્ષાએ, પોતે મોક્ષ માર્ગી જ છે પણ એવો એ જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગમાંથી ચ્યુત થાય છે તો એ પોતે પોતાને ફરી પાછો એમાં સ્થાપે છે અને એવો સ્થાપવા વાળો એ સ્થિતિકારી છે, એને સ્થિતિકરણ છે. કેમ કે સમ્યક દર્શન થયું છે એટલે સ્થિતિકરણ નામનો ગુણ એ પર્યાય રૂપે છે, એ ગુણ પ્રગટ થયો છે. એટલે એ એવો સમર્થ છે કે ક્યારેક માર્ગમાંથી ચ્યુત થયો હોય તો પોતે પોતાને ફરી પાછો માર્ગમાં સ્થાપે. માર્ગથી વિચલિત થવા પણ ક્યારેક થયું હોય તો ફરી પાછો પોતે પોતાના એવા માર્ગની અંદર આવી જાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે. સમ્યક દર્શન થયું છે અને જેટલો સમય આત્મામાં રહે છે એટલું અંશે ચારિત્ર પણ છે. આવો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે. એવા મોક્ષ માર્ગમાં આ સમકીર્તિ પરિણમી રહ્યો છે. એવે વખતે ક્યારેક કોઈક કારણસર એને ત્યાંથી હટવાનું થાય એટલે કે ચ્યુત થાય તો તે પોતે પોતાને ફરીથી માર્ગમાં સ્થાપે છે અને એવો માર્ગમાં પોતાને સ્થાપતો એ સ્થિતિકારી છે અથવા તો એમ કહીએ કે સ્થિતિકરણ ગુણ સહિત છે અને તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ પડતો નથી પરંતુ નિર્જરાજ થાય છે. ભાવાર્થમાં કહે છે કે જે પોતાના સ્વરૂપરૂપી મોક્ષ માર્ગથી ચ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં એટલે મોક્ષ માર્ગમાં સ્થિત કરે તે સ્થિતિકરણ ગુણ યુક્ત છે. મિથ્યા દ્રષ્ટિની તો કોઈ વાત જ નથી, કેમ કે એણે તો હજી મોક્ષ માર્ગમાં પદાર્પણ કર્યું જ નથી, એને તો હજી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જ નથી. અને મોક્ષ માર્ગ કેવો છે તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે. ઉમા સ્વાતિજી ભગવાને કહ્યું ને મોક્ષ શાસ્ત્રમાં એટલે કે તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતિજી ભગવાને પહેલું જ સૂત્ર કહ્યું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે મોક્ષ માર્ગ કેવો છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે. જેને સમ્યક દર્શન થયું છે એ મોક્ષ માર્ગમાં છે. એ મોક્ષ માર્ગમાં હજી પહેલા પગથિયે છે. ચોથા ગુણસ્થાનની દશા છે ત્યારે એ મોક્ષ માર્ગમાં પહેલા પગથિયે છે. એવો એ સમકીર્તિ અનુભવ સહિત પોતાના સ્વરૂપને જાણે છે, દ્રષ્ટિ ધ્રુવ પર રહી છે. એવા સમકીર્તિની વાત કરે છે કે એવો સમકીર્તિ જો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે એમાંથી ચ્યુત થાય છે તો એ પોતે ફરી પાછો પોતે પોતાના આત્માને એવા મોક્ષ માર્ગમાં સ્થિત કરે અને તે સ્થિતિકરણ ગુણ છે. એટલે એવા સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દ્રષ્ટિ હોય છે. સ્થિતિકરણ ગુણ ન હોય એમ બને નહીં. સમ્યક દ્રષ્ટિ છે તો એને સ્થિતિકરણ ગુણ હોય. એટલે ગાથામાં એમ કહ્યું કે જે પોતે પોતાને ચ્યુત થાય છે ત્યારે ફરીથી પાછો મોક્ષ માર્ગમાં સ્થાપે છે
એવો એ આત્મા સ્થિતિકરણ ગુણ સહિત છે, એ સમ્યક દ્રષ્ટિ જાણવો. કોઈ એમ કહે કે અમને સમ્યક દર્શન છે ને અમે મુક્તિના માર્ગે છીએ, અને પછી ગમે તેમ વર્તતા હોય અને પછી એ ગમે તેમ વર્તતા થતા એ પોતાને બધી રીતે જસ્ટિફાઈ કરતા હોય તો સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ નથી. જે ભ્રષ્ટ થઈ ગયા છે એ પોતાની જે સાધનામાં એ ભ્રષ્ટ થઈ ગયા છે, એ પોતે ફરીથી પોતાને મુક્તિના માર્ગે સ્થાપતા નથી, તો એ સ્થિતિકરણ ગુણ વિનાના સમ્યક દ્રષ્ટિ હોય નહીં. અહીંયા તો કહે છે કે જે સ્થિતિકરણ ગુણ યુક્ત છે તે સમ્યક દ્રષ્ટિ જાણવો. એટલે સમ્યક દ્રષ્ટિના આ 8 અંગ જે પર્યાય રૂપે પ્રગટ થયા છે, એમાં આ અંગ પણ ઘણું મહત્વનું છે. એટલા માટે મહત્વનું છે કે એ પોતે ચલિત થતો નથી, અને ક્યારેક ચલિત થાય છે તો એ પોતે પોતાને ફરી પાછો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગમાં સ્થાપે છે, અને તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ નથી, પરંતુ ઉદય આવેલા કર્મ રસ દઈને ખરી જતા હોવાથી એને નિજરાત થાય છે. માર્ગમાંથી ચ્યુત થવા પણ થયું છે ત્યારે પણ એ સંકિત સહિત જ છે. એની દ્રષ્ટિમાં તો યથાર્થ શ્રદ્ધા છે, દ્રષ્ટિમાં તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક જ રહ્યો છે, એવી જ એની દશા છે. તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ. ખાસ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ઉપર ગુરુદેવે થોડીક વાત કરી છે, એને વધારે સારી રીતે આપણે એમની પાસેથી જ સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 520 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ નામ સત દ્રષ્ટિ. એ સમ્યક દ્રષ્ટિ એને કહીએ કે જેને સત એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે. સમ્યક દ્રષ્ટિ કોને કહીએ એની વ્યાખ્યા કરે છે. આ દરેક ગાથા વખતે શરૂઆત જ ગુરુદેવે સમ્યક દ્રષ્ટિ કોને કહેવો એમ કરીને વાત કરી છે, અને દરેક વખતે એ વાતને જુદી જુદી રીતે સમજાવી છે. અહીંયા પણ કહે છે કે સમ્યક દ્રષ્ટિ નામ સત દ્રષ્ટિ. એટલે સમ્યક દ્રષ્ટિ તે તો સત દ્રષ્ટિ છે, અને એ કેવો છે, એ કોને સમ્યક દ્રષ્ટિ કહેવાય? તો કે જેને સત એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે. સતની દ્રષ્ટિમાં આનંદ આદિ જે અનંતી સ્વરૂપભૂત શક્તિઓ છે તે બધી એનો અંશ જેને પ્રગટ અનુભવમાં આવ્યો છે તે સમ્યક દ્રષ્ટિ છે. દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, પણ એવા અનંત ગુણનું એક રૂપ પરિણમન છે. એ અનંત ગુણોનું એક રૂપ પરિણમન છે, અને એ પરિણમન જેને અનુભવમાં આવ્યું છે એમાંથી આવતા અતિન્દ્રિય આનંદનું વેદન જેને થયું છે એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે આનંદ આદિ, આદિ શબ્દ કર્યો છે ને, આનંદ આદિ અનંત ગુણ કહો કે શક્તિ કહો, એ શક્તિઓનો અંશે એને અનુભવ થયો છે, એ પ્રગટ એને અનુભવમાં આવ્યો છે. પ્રગટ અનુભવમાં આવ્યો છે એટલે એને વેદનમાં એ આવ્યું છે. અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે. ભગવાન આત્મા એ કુટસ્થ નથી, એનું પરિણમન થાય છે, અને પરિણમન છે એ શુદ્ધ નિર્મળ પર્યાય છે. દરેક ગુણનું પરિણમન છે, એ ગુણો કુટસ્થ નથી. ધ્રુવની અહીંયા વાત આપણે નથી કરતા, જે અનુભવમાં આવે છે એની વાત કરીએ છીએ. એક તો દ્રવ્ય અપેક્ષાએ આપણે જોઈએ તો કે પરમ શુદ્ધ પદાર્થ છે, અનંત ગુણનો પિંડ એવો ભગવાન આત્મા છે, અને એ અનંત ગુણનું પરિણમન એક રૂપ પરિણમન થાય છે. એ પરિણમનને વર્તમાન જ્ઞાનની પર્યાય જાણે છે, અનુભવે છે, અને એ અનુભવે છે, અને જે પર્યાય પ્રગટ થઈ એ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ. આ વાત આપણે અગાઉ કરી ગયા છીએ. હવે એ અનુભવ છે એમાં એને અનંત ગુણનું પરિણમન છે, તો અનંત શક્તિઓનો એને અંશે અનુભવ થાય છે. એ પ્રગટ અનુભવમાં આવે છે કે આવું આત્માનું સ્વરૂપ છે. એ એક રૂપે એને અનુભવમાં આવે છે. એક એક જુદા જુદા ગુણ અનુભવમાં આવે છે એમ નહીં, પણ એ એક રૂપે એને અનુભવ
માં આવે છે. આપણે શરબતનું ઉદાહરણ ઘણી વાર લીધું છે કે શરબત છે એની અંદર પાણીમાં ખાંડ નાખેલી છે, લીંબુ નાખેલું છે, ઇલાયચી નાખેલી છે, કેસર નાખેલું છે, વરિયાળી નાખેલી છે, ખસખસ નાખેલું છે, એમ અનેક પદાર્થો નાખ્યા છે. અને જ્યારે પીએ છીએ તો આપણને એનો સ્વાદ આવે છે, પણ કંઈ એક એક કરીને જુદો જુદો સ્વાદ નથી આવતો. એ સ્વાદ એક રૂપે અનુભવમાં આવે છે. જો આપણે કોઈને પૂછીએ કે ભાઈ આમાં તમને કેસરનો લાગે છે સ્વાદ, તો કે હા લાગે છે. ઇલાયચીનો સ્વાદ લાગે છે, તો કે હા લાગે છે. વરિયાળીનો સ્વાદ લાગે છે, તો કે લાગે છે. લીંબુનો, તો કે હા એ પણ લાગે છે. ખાંડની ગળાશ, હા પણ એ પણ લાગે છે. એટલે અનુભવ છે એ તો શરબતનો અનુભવ છે, કાંઈ એક પદાર્થનો અનુભવ નથી. અનુભવ છે એ અનુભવ કંઈ એક પદાર્થનો અનુભવ નથી કે ખાંડનો અનુભવ કે વરિયાળીનો અનુભવ, એમ નથી. અનુભવ તો શરબતનો જ છે. પીવાય છે શરબત અને અનુભવ પણ શરબતનો થાય છે. કે જેટલા પદાર્થો નાખ્યા છે એ બધાનો સ્વાદ એક રૂપે આવે છે, શરબત તરીકે આવે છે. એવી જ રીતે ભગવાન આત્મા એ અનંતી સ્વરૂપભૂત શક્તિઓ સહિત છે. એનામાં અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે, અને એ બધી શક્તિનો અંશ એને અનુભવમાં આવ્યો છે, પ્રગટ અનુભવમાં આવ્યો છે. એટલે અતિન્દ્રિયપણે ઇન્દ્રિયોની મદદ વિના જે વેદનમાં આવ્યો છે એની અહીંયા વાત કરવી છે કે અનંતી શક્તિઓનો અનુભવ એને પ્રગટ થયો છે. એવો અનુભવ પ્રગટ છે. આમ નામ કહેવા માત્રની વાત નથી, વિકલ્પ રૂપે વાત નથી, શબ્દોમાં કોઈ વાત નથી. એને અતિન્દ્રિયપણે એવો અનુભવ થયો છે, એવો એ સમ્યક દ્રષ્ટિ છે. એટલા માટે કૃપાળુ દેવે એમ કહ્યું કે સર્વગુણા તે સમ્યક્ત્વ, એટલે કે સર્વ ગુણોનો અંશે જેને અનુભવ થયો છે એ સમકીતિ છે, અને સર્વ ગુણોનો અનુભવ એ જ સમકિત છે, એ જ સમ્યક્ત્વ છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, એમ શ્રીમદ રાજચંદ્રમાં આવે છે ને. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ ટોડરમલજીએ કહ્યું છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં પાછળ પંડિતજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, અને એ ચિઠ્ઠીમાં એમ કહ્યું છે કે ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે. એક દેશ એટલે અંશે પ્રગટ થયા છે. જ્ઞાન આદિ, જો એમાં પણ એક જ્ઞાનની વાત નથી લીધી. જ્ઞાન આદિ એટલે આદિ કહેતા બીજા અનેક ગુણો આવે, અને અનેક એટલે પછી થોડા બાકી રહી જાય એમ તો બને નહીં. તો કે પછી કેટલા? તો કે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, તો અનંત બધા જ ગુણો. જ્ઞાન આદિ કહેતા બધા ગુણો, ભગવાન આત્માના જેટલા ગુણ છે એ બધા ગુણો એક દેશ પ્રગટ થયા છે. એક દેશ પ્રગટ થયા છે એટલે અંશે એ પ્રગટ થયા છે, એટલે અનુભવમાં આવ્યા છે. તેની તથા 13મા ગુણસ્થાનવર્તી આત્માને, જેમને કેવળ જ્ઞાન થયું છે એવા કેવળી અથવા તીર્થંકર ભગવાન, એ હરિયંત ભગવાન છે, એમને બધા કસાયોનો અભાવ થયો છે અને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ છે, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. એવા કેવળ જ્ઞાની 13મા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વદેશ પ્રગટ થયા છે. પેલા સમ્યક દ્રષ્ટિને જે ચોથા ગુણ સ્થાને છે એને એક દેશ પ્રગટ થયા છે, અને આ કેવળ જ્ઞાની ભગવાન આત્માને એ જ્ઞાન આદિ ગુણો સર્વદેશ પ્રગટ થયા છે, એટલે પૂર્ણપણે એને પ્રગટ થયા છે. એ બંનેની જાત એક જ છે, એમ કહ્યું. એની જાત એક જ છે, એટલે કે આ જે ગુણો છે જે સર્વદેશ પ્રગટ થયા છે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, અને જેવું પ્રગટપણું છે, પૂર્ણપણે પ્રગટપણું છે, એવું જ પ્રગટપણું પણ પૂર્ણપણે નથી, એક દેશ છે, અંશે છે. એટલે અંશે એવું જ પ્રગટપણું સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણસ્થાને છે એને હોય છે. ગુરુદેવ કહે છે કે સમકિતિને જેટલા અનંત ગુણો છે તે બધાય એક દેશ અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો ધર્મી, આવો સમકિતિ હોય છે. હવે એવા સમકિતિને જે આ 8 અંગ પ્રગટ થયા છે, 8 ગુણ પર્યાયમાં પ્રગટ થયા છે, એની અહીંયા તો વાત ચાલે છે, અને એમાં અહીંયા આપણે સ્થિતિકરણ ગુણની વાત કરી રહ્યા છીએ. તો હવે એની વાત સમજાવતા ગુરુદેવ આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવપણાને લીધે જો
પોતાનો આત્મા માર્ગથી ચ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. એને સ્થિતિકરણ ગુણ પ્રગટ થયો છે એવો એ સમ્યક દ્રષ્ટિ છે. વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જોયું, અહીં તો સમ્યક દ્રષ્ટિ પોતે પોતામાં સ્થિતિ કરે છે એમ કહે છે. પોતે કદાચિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે એમાંથી ચ્યુત થયો છે, ચલિત થયો છે, તો પોતાને માર્ગમાં જ સ્થિત કરે છે એમ કહે છે. જગતની કોઈ ભારે પ્રતિકૂળતા જાણીને ભાળીને એટલે કે એવો ઉદય આવ્યો હોય તો અંદરમાં પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને કોઈ શંકા આદિ દોષ થઈ જાય તો એવા દોષને એ કાઢી નાખે છે. સમ્યક દર્શન થયા પછીથી હજી જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ ત્યાં સુધીમાં કોઈક એવી ભારે પ્રતિકૂળતા આવી જાય એટલે કે એવા કર્મનો ઉદય આવ્યો હોય અને એવા સંયોગો સર્જાયા હોય તો ક્યારેક કોઈક પ્રકારે એને શંકા ઉત્પન્ન થાય તો એવી શંકાના દોષને પણ એ પોતે સ્વના આશ્રયે પોતાના સ્વરૂપના આશ્રયે એને દૂર કરી નાખે છે અને એમ કરીને પોતે માર્ગમાંથી ચલિત થયો હતો તો પાછો પોતાને માર્ગમાં સ્થાપિત કરે છે. માર્ગ શું છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ છે અને એવા માર્ગમાં એ સંકિતિ પદાર્પણ કરી ચૂક્યો છે અને હવે આગળ વધી રહ્યો છે એવી એની સાધક દશા છે. એમાં એ ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય કે છઠ્ઠા ગુણ સ્થાને હોય, પણ એવે વખતે કોઈક એવા કર્મના ઉદયના નિમિત્તે અને એ વખતે પોતાના પુરુષાર્થની થોડી નબળાઈ હોય, જે પુરુષાર્થમાં ઉગ્રતા જોઈએ એવી ઉગ્રતા ન હોય એટલે સ્વરૂપથી ચ્યુત થઈ અને કોઈક પ્રકારે એને વિકલ્પ એવા આવી જાય, શંકા આદિ થઈ જાય તો એને એ પોતે પોતાના સ્વરૂપના આશ્રયે જઈને દૂર કરે છે. કેવી રીતે દૂર કરે છે? પોતે પોતાના સ્વરૂપ ભણી પાછો વળે છે અને એને દૂર કરે છે. એમ એ પોતે પોતાને મોક્ષ માર્ગમાં સ્થાપે છે. બહુ સરસ ગાથા છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ પહેલું સૂત્ર છે ને. ઉમા સ્વાતિજી ભગવાને તત્વાર્થ સૂત્રમાં જે પહેલું સૂત્ર આપ્યું તે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે શું? કે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માના પ્રતીતિ, જ્ઞાન અને તેમાં જ રમણતા થવી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. જો અહીંયા દર્શન શબ્દનો અર્થ પ્રતીતિ કરી છે. સમ્યક દર્શન એટલે આત્માની પ્રતીતિ, સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે એમાં રમણતા થવી. એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. હવે આવા શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગથી ડગવાનો પ્રસંગ થાય તેવા સંજોગમાં સંકિતિ પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરે છે. જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યા દ્રષ્ટિનો કોઈ લોકો મોટો મહિમા કરતા હોય, પાપીનો મોટો મહિમા થતો હોય એવું તો આપણને જગતમાં ઘણીવાર જોવા મળે છે. આપણે જોઈએ છીએ બીજા અન્ય દેશોમાં, અનાર્ય દેશોની અંદર જે પાપ કરવાનો ઉપદેશ આપે છે એવા ધર્મગુરુઓનો મોટો મહિમા થતો હોય અને કરોડો લોકો એની સેવા કરતા હોય અને એના વિશે ઘણી બધી વાતો આવતી હોય. આવું બધું થતું હોય ત્યારે ભોળાજીવોને ઘણીવાર એમ થાય કે આ શું, આ બધા પાપીનો આટલો બધો મહિમા, અને એ ઘણીવાર તો ખૂબ ડિસ્ટર્બ થઈ જાય છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ લીધા છે તો સમ્યક દ્રષ્ટિને એમાં કાંઈ અચંબો થતો નથી. એ સમજે છે, એવે પ્રસંગે એ સમજે છે કે પૂર્વના જે કોઈ કર્મ હશે, પુણ્યના ઉદયના એવા કારણે એ વર્તમાનમાં જે પાપી છે એને પૂર્વ કર્મના ઉદયને કારણે અત્યારે યશ નામ કર્મ એવું હશે એટલે એને યશ મળે છે અને બધા એનું માને છે.
એને માન આપે છે, એવું એ યશ નામ કર્મ લઈને આવ્યો છે તો એવો ઉદય એને વર્તે છે. એથી શું, વર્તમાનમાં એ પાપી છે તો પાપી જ છે, અને એ પણ ભગવાન આત્મા જ છે. એ કર્મના ઉદયને કારણે જે દશા છે એ પણ મહત્વની નથી, અને વર્તમાનમાં એને વિભાવ ભાવરૂપ પરિણમન થયું છે અને એ પાપી થયો છે, અશુભ ભાવમાં રહ્યો છે, એ પણ મહત્વનું નથી. કેમ કે દ્રવ્ય અપેક્ષાએ તો એ ભગવાન આત્મા ત્રિકાળક નાયક જ છે. એની દ્રષ્ટિ ફરી જશે, એની માન્યતા બદલાઈ જશે, અને પોતાના આત્માનું જ્યારે એને લક્ષ્ય થશે ત્યારે એ પણ સિદ્ધત્વને પ્રગટ કરશે. એટલે એના પ્રત્યે પણ એને તો સંભાવ હોય છે, એટલે એ વિચલિત થતા જ નથી. એવા પ્રસંગો આવ્યા હોય પોતાની સમીપમાં અને આવું થઈ રહ્યું હોય ત્યારે એ જ્ઞાની પુરુષો એમ કાંઈ વિચલિત થતા નથી. એ માત્ર એને જાણે છે, એમાં કાંઈ એ ચિંતાયુક્ત થઈ જાય કે ભયયુક્ત થઈ જાય એમ થતું નથી. જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યા દ્રષ્ટિનો લોકો મોટો મહિમા કરતા હોય તેવે પ્રસંગે સમકીતી ધર્મી જીવ ખૂબ શાંતિ અને ધીરજ રાખે છે, અને પોતાને માર્ગમાંથી પડતો ડગતો બચાવી લે છે. માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જ છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જે મોક્ષ માર્ગ છે એમાં પોતે છે, તો પોતાને એ એમાંથી ડગવા નથી દેતો. કોઈકને કંઈક ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું હોય એટલે કેટલાકને એમ થઈ જાય કે આપણે પણ આવું થવું જોઈએ, આપણે આટલો ધર્મ કરીએ ને આપણને કેમ નથી થતું. એવી કેટલાક લોકોની માન્યતા થઈ જાય છે. એ માન્યતા મિથ્યા દ્રષ્ટિઓની હોય છે. સમકીતીને એમાં કાંઈ લાગતું નથી. શું થઈ રહ્યું છે, પર્યાયમાં જે કંઈ થઈ રહ્યું છે એ ક્ષણિક છે, એ સાથે પોતાને તો કાંઈ સંબંધ નથી. દરેક જીવને એની પર્યાયમાં જે થઈ રહ્યું છે એ સાથે કાંઈ સંબંધ હોતો જ નથી. આવી દ્રઢ માન્યતા સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે પોતાને એ ક્યારેક કંઈક એવો વિકલ્પ આવી જાય આવું જુએ ને તો તરત પાછો પોતે પોતાને પોતાના સ્વરૂપમાં સ્થાપે છે કે ભગવાન આવો વિકલ્પ મને ક્યાં આવ્યો, આ સાથે મારે શું સંબંધ છે, હું ભગવાન આત્મા ત્રિકાળક નાયક જ છું. અને અતિન્દ્રિયપણે જે આનંદનું વેદન છે એ અલૌકિક વેદન છે, એ સુખનું વેદન છે, અને એવો આનંદ સુખનો અનુભવ એ શાશ્વત છે, અને એવા શાશ્વત સુખના આનંદની દશાને મારે પ્રગટ કરવાની છે. ત્યારે વળી આવો વિકલ્પ મને ન શોભે. હું ભગવાન આત્મા છું ને મને એમાં શંકા થઈ, આ બહારની ધૂળ જોઈને મને એમાં શંકા થઈ, એમ ન હોય. એમ એ પોતે પોતાને પાછો માર્ગમાં સ્થાપી લે છે. તેને એમ નથી થતું કે આ આવું કેમ, આવું શું, એમ કાંઈ થતું નથી. થયું હોય કદાચ સહેજ શંકા જરાક આવી હોય તો પાછો પોતે પોતાને માર્ગમાં સ્થાપી દે છે. પોતે પોતાને માર્ગમાં નિશ્ચળ સ્થિત કરી દે છે. તે વિચારે છે કે પુણ્યને લઈને અધર્મીનો પણ લોકો ભારે મહિમા કરે તો કરો, પણ એ કાંઈ હિતકારી વસ્તુ નથી. એથી કાંઈ કોઈને લાભ થતો નથી. એવા પાપીનો કદાચ મહિમા કરવામાં આવે તો પણ એ પાપીને કાંઈ લાભ થતો નથી. તો પુણ્ય કર્મના ઉદયને કારણે એ થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે, એથી એને કાંઈ લાભ થતો નથી. એટલે કે એના આત્માને કાંઈ લાભ નથી અને મને કાંઈ નુકસાન નથી. અને મને પણ ધારો કે કોઈ એવી રીતે કર્મના ઉદયને કારણે બહુ માન આપે, ખૂબ માન આપે, તો તેથી મને પણ કાંઈ ફાયદો નથી. કે મારું કોઈ અપમાન કરે તો એથી મને કાંઈ નુકસાન નથી. આવી સમદ્રષ્ટિ સંભાવ જ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે કોઈક એવા બળવાન ઉદયોને લીધે એના નિમિત્તે એને કદાચ માર્ગમાંથી ચલિત થવા પણ થયું હોય તો એ શીઘ્ર પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થાપી અને એમ સ્થિતિકરણ કરે છે. આગળ 521માં પાના પર કહે છે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગમાંથી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયક ભાવમયપણું છે ને, એટલે એક જ્ઞાયક ભાવમયપણું છે, એટલે એક જ્ઞાયક ભાવ પોતાનો છે, એમાં જે રહ્યો છે, દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક 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 ત્રિકાળ જ્ઞાયક છે, એમાં જે રહ્યો છે, એટલે એ તરત જ પોતે પાછો વળી જાય છે કે સમ્યક દ્રષ્ટિ શુદ્ધ રત્નત્રય રૂપ માર્ગ
થી ચ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયક ભાવમયપણું છે ને. તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા જો કેવી રીતે સ્થિત કરે છે એ વાત સમજાવી કે અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપ વળી પાછો વળીને ધ્રુવની સન્મુખ થઈને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દઈને એવા પુરુષાર્થ દ્વારા ત્યાં એકાગ્રતા કરીને પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. અને આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી તે સ્થિતિકારી છે એવો એ ધર્મી છે. અને એવા ધર્મીને એ સ્થિતિકરણ ગુણ પ્રગટ થયો છે એમ કહેવાય છે. અને આગળ પણ વાત કરી કે તેથી તેને માર્ગથી ચ્યુત થવાના કારણે થતો બંધ પણ પડતો નથી, પરંતુ નિજરાજ થાય છે. સમ્યક દર્શનમાં જેને સ્વસ્વરૂપનો અતિન્દ્રિય આનંદના નાથનો ભેટો થયો છે તે માર્ગમાંથી ચડતો નથી. અને કદાચિત ચ્યુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરણ નામનો ગુણ હોવાથી સંકિતિને માર્ગમાંથી ચ્યુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને તેથી એને બંધ થતો નથી, પરંતુ નિજરાજ થાય છે. અહીં સ્થિતિકરણ ગુણ કયો છે, પણ એ ગુણ એટલે શું છે તો એ તો પર્યાયમાં જે પ્રાપ્ત થયું છે એની વાત કરી છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આપણે ગુણ કોને કહીએ છીએ? ખરેખર તો ગુણ એ ત્રિકાળ કાયમ રહેવાવાળાને ગુણ કહીએ છીએ. આત્માની દરેક અવસ્થાને વિશે જે કાયમ રહે છે એને ગુણ કહેવાય, એવી વ્યાખ્યા છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં ગુણની વ્યાખ્યા એવી છે જે કાયમ ત્રિકાળ રહે છે, દરેક અવસ્થામાં રહે છે. સિદ્ધની અવસ્થામાં પણ હોય ને સંસારી અવસ્થામાં પણ હોય, એ ગુણ કહેવાય. પણ આ જે પ્રગટ થયા છે એટલે એ પર્યાય છે, ખરેખર ગુણ નથી. એ 8 અંગ કહો કે 8 ગુણ કહો, એ બધું પર્યાય રૂપે પ્રગટ થયું છે, એવી એની દશા થઈ છે. સમ્યક દ્રષ્ટિ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, પછી આ ગુણ પ્રગટ થાય છે તો એ પર્યાય છે. એટલે આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે. તો આ રીતે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છે. કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 235માં વાત્સલ્ય ગુણની વાત કરે છે. ગાથા 235. યહ કરોતિ વત્સલત્વં ત્રયાણા સાધુના મોક્ષ માર્ગે સ વત્સલ ભાવયુત સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલત્વ કરે અહો, ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સંકિત દ્રષ્ટિ જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી 3 સાધનો પ્રત્યે ય મોક્ષ માર્ગે ત્રયાણા સાધુના, એટલે જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી 3 સાધકો, એ સાધનો, સાધકો કયા અહીંયા? એ જ સાધનો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ જ સાધન છે, એ જ સાધન છે. અને એના દ્વારા જ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું, મુક્ત થવાનું સાધન શું? તો કોઈ સાધન બહારમાં ન હોય, સાધન અંદરમાં જ હોય. એ અંતરંગ સાધન છે. શું સાધન છે? તો કે મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી છે, નિશ્ચયથી એ જ સાધન છે. એ 3 સાધકો, એ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ 3 સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે. તે વત્સલ ભાવયુક્ત, વત્સલ ભાવ સહિત સમ્યક દ્રષ્ટિ જાણવો. પહેલા તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી 3 સાધકો કયા, અને સાથે બીજા પણ કયા કે વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ 3 સાધુઓ પ્રત્યે શું કરે છે? વત્સલત્વમ
करोति स वत्सल भावयुत सम्यक दृष्टि ज्ञातव्य। एवं वात्सल्य जे करे छे एवा वात्सल्य भावयुक्त छे ए सम्यक दृष्टि जाणવું। टीकामां अमृतचंद्राचार्य भगवान कहे छे कि कारण के सम्यक दृष्टि संकोचकीर्ण एक ज्ञायक भावमयपणाने लीधे सम्यक दर्शन ज्ञान चारित्र ने पोताथी अभेद बुद्धिए सम्यकपणे देखतो अनुभवतो होवाथी। जो सम्यक दृष्टिनी अहींया वात आचार्य भगवाने केवी करी कि ए सम्यक दर्शन ज्ञान चारित्र ने पोताथी जुदू नहीं मानतो, जुदू नहीं देखतो। ए अभेद बुद्धिए सम्यक्त्वने जुए छे। सम्यक्त्व एटले सम्यक दर्शन ज्ञान चारित्र, जेने आपणे मोक्ष मार्ग कह्यो, ए ज साधन छे। अने ए साधन छे ए कई पोताथी जुदू नहीं, एमां कोई भेद नहीं पड़तो कि हूँ जुदो ने आ जुदू, एम नहीं। सम्यक दर्शन ज्ञान चारित्र ने पोताथी अभेद बुद्धिए सम्यकपणे देखतो अनुभवतो होवाथी ए सम्यक दर्शन ज्ञान चारित्र ने ए पोतापणे अनुभवे छे। ए पोते ज सम्यक दर्शन ज्ञान चारित्र रूप थयो छे। भेद नहीं, बेपणुं नहीं। सम्यक दर्शन ज्ञान अने चारित्र जुदू अने पोते जुदो एम नहीं। पोते सम्यक दर्शन ज्ञान चारित्र रूपे छे एटले अभेद बुद्धिए ए सम्यकपणे एने देखे छे एटले अहींया तो अनुभवे छे। भगवान आत्मा जे छे ए त्रिकाल ज्ञायक शुद्ध छे, एनुं जेने लक्ष्य थयुं छे, एनो जेने अनुभव थयो छे एवो सम्यक दृष्टि मार्ग अनुसारी छे ए सम्यक दर्शन ज्ञान चारित्र ने पोताथी जुदा नहीं जाणतो, ए पोताथी अभेद जाणे छे। एनो अनुभव अभेद छे एटले मार्ग वत्सल्य अर्थात मोक्ष मार्ग प्रत्ये अति प्रीतिवाळो छे। सम्यक दर्शन ज्ञान चारित्र ए मार्ग छे अने एवो मार्ग जे छे ए अने पोते ए बंने अभेद छे, ए एक छे, पोते ज ए रूपे थयो छे। माटे एवा सम्यक दर्शन ज्ञान चारित्र ने ए प्रीति करे छे, प्रेम करे छे, एनी तरफ एने वात्सल्य भाव छे। सेना प्रत्ये वात्सल्य भाव बताव्यो छे? मार्ग वात्सल्य अर्थात मोक्ष मार्ग प्रत्ये प्रीति छे, मोक्ष मार्ग प्रत्ये वात्सल्य भाव छे। केम एम छे तो कि मोक्ष मार्ग जे सम्यक दर्शन ज्ञान चारित्र रूपे छे ए पोताथी जुदो नहीं, एने ए अभेद बुद्धिए स्वीकारे छे, अनुभवे छे, माटे एना प्रत्ये एने अति 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 प्रीति छे। मार्ग वत्सल्य अर्थात मोक्ष मार्ग प्रत्ये अति प्रीतिवाळो छे। तेथी तेने मार्गनी अनुपलब्धिथी थतो बंध नहीं परंतु नेજરાજ छे। अनुपलब्धि एटले प्रत्यक्ष न होवुं अथवा अज्ञान अथवा अप्राप्ति। मार्गनी प्रत्यक्ष उपलब्धि न थई होय एवुं क्यारेक जे थयुं छे तो एनाथी कांई एने बंध पड़तो नथी परंतु एने तो नेજરાજ छे। एनो विस्तार गुरुदेवे बहु सरस रीते कर्यो छे, ए आपणे लईए छीए। अहींया भावार्थमां कहे छे के वत्सलपणुं एटले प्रीति भाव। वात्सल्य गुणनी वात छे ने, एटले वात्सल्य गुण शुं छे तो के वास्तवमां ए वत्सलपणुं ए वात्सल्य एटले प्रीति भाव। जे जीव मोक्ष मार्ग रूपी पोताना स्वरूप प्रत्ये प्रीतिवाळो अनुरागवाळो होय तेने मार्गनी अप्राप्तिथी थतो बंध नथी। कर्म रस दईने खरी जता होवाथी नेજરાજ छे। एने प्रीति कोना प्रत्ये होय? स्वरूप प्रत्ये होय। केम के स्वरूपमां ए पोते सम्यक दर्शन सम्यक ज्ञान अने सम्यक चारित्र रूपे थाय छे। स्वरूपनुं लक्ष्य करता एने सम्यक दर्शन सम्यक ज्ञान अने सम्यक चारित्र रूप पर्यायो प्रकट थाय छे एटले पोते एने अभेद बुद्धिए स्वीकारे छे अने एनो ए रीते अनुभव करे छे। माटे एना तरफ ए प्रीतिवाळो छे एटले के मार्ग तरफ प्रीतिवाळो छे। मोक्ष मार्ग तरफ एने प्रीति छे, एना तरफ वात्सल्यपणुं छे। एटले पछी अहींया एक अर्थ शरूआतमां एवो कर्यो के सम्यक दर्शन ज्ञान चारित्र रूपी त्रण साधको अथवा साधनो प्रत्ये एने प्रीति छे अथवा व्यवहारथी कहीए तो आचार्य उपाध्याय अने मुनि ए केवा छे ए पण सम्यक दर्शन ज्ञान चारित्र रूप परिणमी रह्या छे। एवा आचार्य उपाध्याय अने मुनि लेवामां आव्या छे अहींया
કે જે 7મે 6ઠ્ઠે ગુણ સ્થાને છે પોતે સમ્યક દર્શન સહિત નિર્ગ્રંથ મુનિ થયા છે, 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે, એવું જ અંદરમાં ભાવલિંગ છે, એવા નગ્ન દિગંબર મુનિની અહીંયા તો વાત લીધી છે. આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે છે અને વિશેષ ઉગ્ર પુરુષાર્થ એ કરી રહ્યા છે, માટે એમના પ્રત્યે પણ એને પ્રીતિ થાય એમ અહીંયા વ્યવહારથી લેવામાં આવ્યું. નિશ્ચયથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પોતે પરિણમ્યો છે, એટલે એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ માર્ગ પ્રત્યે એને પ્રીતિ છે, એ વત્સલ ભાવ છે. તો આપણે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, એમાં પાના નંબર 522 ઉપર શરૂઆત કરે છે. ત્યારે કહે છે કે વાત્સલ્ય ગુણની ગાથા આ કહેવામાં આવી. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમય પણાને લીધે એમ કરીને જે શરૂઆત કરી, તો એને માટે દરેક ગાથાની જેમ આ ગાથા વખતે પણ ગુરુદેવ સમ્યક દર્શનની વાત કરે છે, સમ્યક દ્રષ્ટિની વાત કરે છે. 523માં પાના ઉપર કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મની શરૂઆત વાળો સમ્યક દર્શન થતા 4થે ગુણસ્થાને એની સ્થિતિ થઈ છે. અનંતાનુબંધી કસાય ગયો છે, અનંતાનુબંધી કસાય ગયો છે. દર્શન મોહનીએ ગયું છે અને અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ગઈ છે. એવો સમ્યક દ્રષ્ટિ ધર્મી, એટલે હજી જેને ધર્મની શરૂઆત થઈ છે એવો જીવ, એ સમ્યક દ્રષ્ટિ એને શું હોય છે? એવો સમ્યક દ્રષ્ટિ કોને કહેવાય? કે જેને એક જ્ઞાયક ભાવમયપણાની દ્રષ્ટિ છે, તે સમ્યક દ્રષ્ટિ છે. ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જ છે. તેની દ્રષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી, પર ઉપર નથી, એ તો સમજ્યા, પણ રાગ ઉપર પણ નથી, શુભાવ ઉપર પણ નથી, નિમિત્ત ઉપર પણ નથી. એનો અર્થ એ જ છે કે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થાય કે રાગથી વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહીં. કેમ કે એવું જો હોત તો સમ્યક દ્રષ્ટિ પણ એવા રાગ ઉપર, શુભ ભાવ ઉપર દ્રષ્ટિ કરીને એની સાથે જોડાત, પણ એને તો એ જ્ઞેય માને છે, નિમિત્ત છે, એનાથી કાર્ય થતું નથી, એ વાત સ્પષ્ટ છે, એટલે એને નિમિત્તનું કોઈ મહાત્મ્ય નથી. ગુરુદેવ આગળ કહે છે કે ધર્મીની દ્રષ્ટિ એ ધર્મ દ્રષ્ટિ છે, એને જ્ઞાયક ભાવ સદાય વર્તે છે, એવો એ જ્ઞાની સંકિતી ધર્મની દ્રષ્ટિ સહિત છે. અને દ્રષ્ટિ છે તો કેવી દ્રષ્ટિ છે? તો કે દ્રષ્ટિ તો ધ્રુવ તરફ રહી છે, પણ એ દ્રષ્ટિ છે એ પર્યાય છે. દ્રષ્ટિ છે એ ખરેખર તો પર્યાય છે, એટલે કે એનું લક્ષ્ય એ તરફ થયું છે, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દીધા છે. અને જે અનુભવ થયો છે ત્યાર પછીથી બહારમાં આવે છે તો પણ એની દ્રષ્ટિ ક્યાં રહે છે? તો કે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. જે અનુભવ્યું છે એના તરફ જ એની દ્રષ્ટિ રહે છે. એટલે એ તો પર્યાય છે. અને એ પર્યાયનો જે વિષય છે એ ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયક છે. ત્રણેય કાળે એક સરખો શુદ્ધ રહેવા વાળો જ્ઞાયક ભાવ એ દ્રષ્ટિનો વિષય છે. ગુરુદેવ કહે છે કે આવો સૂક્ષ્મ માર્ગ છે પ્રભુ. દ્રષ્ટિ કેવી હોય અને દ્રષ્ટિનો વિષય શું હોય એ જ્યાં સુધી સમજ્યા નથી ત્યાં સુધી સમ્યક દર્શન થાય કેવી રીતે? અને સમ્યક દર્શન થાય નહીં ત્યાં સુધી અનંતાનુબંધી કસાય જાય નહીં, દર્શન મોહનીએ જાય નહીં, અને મિથ્યાત્વને કારણે અનંત ભવ થાય. એટલે સમ્યક દર્શનની વાત ગુરુદેવ વારંવાર સમજાવે છે. જીવનમાં જો કાંઈ કરવા જેવું હોય તો એક સમ્યક દર્શન પ્રગટ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. અહીંયા ગાથાની વાતને સમજાવતા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને અહીંયા સાધુ સાધક ત્રય કહ્યા છે. પાઠમાં ચિહ્નમ સાહુણ એમ છે ને, ટીકામાં એ રીતે લેવામાં આવ્યું છે ને, એટલે કે એ રત્નત્રય, સાધુ સાધક ત્રય, ત્રય એટલે ત્રણ, પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયક ભાવ છે તેના શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર
એ ત્રણ સાધકો છે. જ્ઞાયક ભાવ કયો, પણ જ્ઞાયક ભાવની અંદર શું છે અને જ્ઞાયક ભાવ જ્યારે છે તો એની દશા કેવી છે એ બધી પણ વાત સમજવી તો પડશે ને. એટલે અહીંયા સમજાવે છે કે પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયક ભાવ છે એની શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા, એવા જ્ઞાયક ભાવનું જ્ઞાન અને એવા જ્ઞાયક ભાવમાં રમણતા, લીનતા રૂપ ચારિત્ર, એ ત્રણેય શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્ર એ સાધકો, એ મોક્ષનો માર્ગ. આત્માની પરમ આનંદ રૂપ જે મુક્તિ, તેનું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર સાધન છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રણી મોક્ષ માર્ગ એમ કહ્યું ને, એમાં એ વાત આવી જાય છે કે પરમ દશા, પરમ પૂર્ણ દશા, પરમ શુદ્ધ દશા એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પછી સિદ્ધ દશાને પ્રગટ કરવી, એ પરમ દશા છે. કેવળ જ્ઞાન થયા પછીથી જીવ સિદ્ધ થાય છે આયુષ પૂરું થતા. એટલે પરમ આનંદની એ દશા છે. 13મા ગુણસ્થાનથી પરમ આનંદની દશા એને હોય છે. કેવળ જ્ઞાન થાય છે, સર્વજ્ઞ થાય છે અને બધા કસાય રહિત થાય છે. એટલે પૂર્ણ આનંદ, શાંતિનો અનુભવ થાય છે, પૂર્ણ સુખનો અનુભવ એને હોય છે. એ મુક્ત દશાનો અનુભવ છે. અને એવા પરમ આનંદ રૂપ મુક્ત દશા એ થવાનું કારણ શું? તો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ જ એનું કારણ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર દ્વારા જ એવી પૂર્ણ દશા થાય છે. માટે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને સાધન પણ કહ્યું. એટલે ગુરુદેવે સમજાવતા કહે છે કે આત્માની પરમ આનંદરૂપ જે મુક્તિ, તેનું સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર છે તે સાધન છે. જુઓ, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયક ભાવમય નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતા, એનું લક્ષ્ય કરતા, એને ધ્યેય બનાવી અને ત્યાં ઉગ્રતા કરતા સંકિતિને જે જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધક દશા છે તે પૂર્ણ આનંદરૂપ મોક્ષનું સાધન છે, એમ અહીંયા કહેવું છે. આમાં કોઈ નિમિત્તની વાત આવી નહીં અને કોઈ બહારના સાધનની પણ વાત આવી નહીં. એટલે નિમિત્ત સાધન એવો અને વ્યવહાર સાધન, એ બધી વાત નીકળી ગઈ. સહજ રીતે જ આમ જ નીકળી જાય, ઉડાવી દીધી એમ કહ્યું છે. એટલે કે એ નીકળી જ જાય છે. જ્યારે નિશ્ચયથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ માર્ગ છે તો એ જ સાધન છે, બીજું કોઈ સાધન છે જ નહીં. એટલે પર નિમિત્ત ને પર સાધન એવો એ વ્યવહાર એ બધો કંઈ રહેતો જ નથી. એ વ્યવહાર સાધન તરીકે છે જ નહીં. વ્યવહાર શું છે? તો કે વ્યવહાર તો જ્યારે એને નિશ્ચય સાધન થયું છે તો બહારમાં જે કંઈ છે એને વ્યવહાર કહેવામાં આવે, એ ઉપચાર કરીને કહેવામાં આવે. એ કંઈ વસ્તુની સ્થિતિ નથી. વસ્તુની સ્થિતિ તો અંતરંગ છે. બહારમાં જે છે એને સાધન કહેવામાં આવે, એ તો ઉપચાર કરીને કહેવામાં આવે. નવ તત્વની શ્રદ્ધાને આપણે એમ કહીએ કે નવ તત્વની શ્રદ્ધા કે 6 દ્રવ્યની શ્રદ્ધા છે, યથાર્થ શ્રદ્ધા, દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, એને આપણે વ્યવહારથી સંકિત કહીએ, પણ એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યો. જેને નિશ્ચય સંકિત પ્રગટ થયું છે એને એવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા બરાબર યથાર્થ હોય છે, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે, 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા હોય છે. પણ એ કાંઈ સંકિત નથી. સંકિત તો નિશ્ચયથી પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ સંકિત છે. પણ બહારમાં જે છે એની ઉપર એવો ઉપચાર કરવામાં આવે છે. એટલે અહીંયા જે વાત કરી કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપે મોક્ષ માર્ગ છે અને એ પૂર્ણ દશા એટલે મોક્ષની દશા, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનું એ કારણ છે, એ સાધન છે. ત્યારે બીજા બાકીના સાધનો રહેતા જ નથી. એટલે આ નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન એ વાત રહેતી જ નથી. શુભ ભાવ કરતા કરતા, પૂજા અને ભક્તિને વિનય કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ થાય, એવા સાધનો પછી રહેતા જ નથી. એ બધો શુભ ભાવ છે તે આપોઆપ નીકળી જાય છે. વસ્તુ છે એ તો ત્રિકાળ એક જ્ઞાયક ભાવપણે છે. વસ્તુ એટલે આત્મા. એ આત્મા એક જ્ઞાયક ભાવપણે છે અને તેનો અનુભવ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે જ્ઞાની એક જ્ઞાયક ભાવપણાને લીધે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રને પોતાથી, આત્માથી અભેદપણે, એકપણે અનુભવે છે. પોતાથી જુદું નહીં.
આત્માથી એને અભેદપણે એકપણે અનુભવે છે. આવી વાત છે. ગુરુદેવ કહે છે કે સાંભળ્યું ન હોય એટલે પછી એ સમજાય નહીં, એટલે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ પૂજા કરવી એમ એ માને છે. જૈન દર્શન એવું નથી. જૈન ધર્મમાં તો પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, સ્વરૂપના આશ્રય થાય એવી વાત છે. આ રાગ આદિની ક્રિયાઓ છે એ કઈ જૈન ધર્મ નથી. જૈન ધર્મ તો એક જ્ઞાયક ભાવના, જ્ઞાન, શ્રદ્ધા અને આચરણને પોતાનાથી એકપણે અનુભવવા એ જૈન દર્શન છે. એ શાશ્વત માર્ગ છે અને એ જ મોક્ષનો માર્ગ છે. અને એવો માર્ગ અનાદિથી ચાલ્યો આવે છે. એ કંઈક કોઈ નવો કર્યો છે એમ નથી. અનંત જીવો એ માર્ગે જ મુક્તિને પામ્યા છે. આવી વાત થઈ એટલે કોઈએ કહ્યું કે પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહીં? અરે ભાઈ, પોતાના સહજ આત્મ સ્વરૂપમાં થઈ શકે એવી આ સહજ વાત છે, એવો આ સહજ માર્ગ છે. બારમા પરમાં તો કાંઈ થઈ શકતું નથી અને તને બારમા પરમાં કરવાનો વિકલ્પ ઉઠે છે. પણ એમ નથી થતું કે મારી જગ્યા જ્યાં છે ત્યાં હું કાર્ય કરું, જ્યાં હું રહ્યો છું ત્યાં હું કાંઈક કરું. એમ કેમ નથી થતું? કેમ બારમાં ફાંફા મારવા જવાનું મન થાય છે? જ્યાં એ કરી શકે છે ત્યાં એને કાંઈ કરવું નથી. પોતાના સ્વરૂપમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે છે તો એ કરવો નથી, એનો પુરુષાર્થ કરવો નથી, ત્યાં એકાગ્રતા ઉગ્રતા કરવી નથી, પોતાના સ્વરૂપને સમજવું નથી, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું નથી. અને જ્ઞાની પુરુષોએ જે વાત કરી છે એને સ્વીકારવી નથી. અને બહારમાં કાંઈક કરવા જવું છે કે જ્યાં એ કાંઈ કરી શકતો નથી, માત્ર અભિમાન કરી શકે છે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, અમે નિમિત્ત થયા. આવી વાત કરે છે. અરે ભલા ભગવાન, તું કાંઈ નિમિત્ત પણ થઈ શકતો નથી. પરના કાર્યો જે થાય છે એ એના કારણે થાય છે. શુક્રવા નકામાનો સમય બગાડી રહ્યો છે. અંદરમાં જાને જે કરી શકે એ તો સહજ છે, સહેલું છે, સરળ છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, પોતાના સહજ આત્મ સ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંત કાળમાં તે કર્યો નથી એટલે તને કઠણ લાગે છે, પણ માર્ગ તો આ જ છે. જો કહે છે ને કે ધર્મી જીવ એક જ્ઞાયક ભાવપણાને લીધે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની જે પરિણતિ સ્વ આશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે અભેદ બુદ્ધિ અનુભવે છે. એવી પરિણતિથી પોતે જુદો નથી, પોતે અને એ પરિણતિ એક રૂપે છે એવો એનો અનુભવ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પોતે થાય છે. સ્વના આશ્રયે એ પોતે જે પરિણમન કરે છે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન છે. અને એ પરિણમન અને પોતે એમાં બેપણું નથી, કોઈ દ્વૈત નથી. એ એકપણે પોતે અનુભવે છે. એ પોતે એ રીતે જ થઈ જાય છે. જો આગળ 16મી ગાથામાં આવ્યું હતું ને, શું આવ્યું હતું? કે છે કે દર્શન જ્ઞાન ચરિતાણી સેવિદ્વાણી સાહુણા નીચમ. જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, સ્વદ્રવ્યના આશ્રયે દર્શન જ્ઞાન અને ચારિત્ર છે, અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તેને સેવવા. તે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય થઈને આત્મા એકત્વ છે. આત્માના એકપણાનો અનુભવ તે જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અભેદ બુદ્ધિ અનુભવ છે. એ આત્માનો જ અનુભવ છે, એ પોતાનો જ અનુભવ છે, એ સ્વાનુભૂતિ જ છે. આગળ કહે છે 524માં પાના પર બીજા પેરેગ્રાફમાં કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિએ સમ્યકપણે દેખતો અનુભવતો હોવાથી માર્ગ વત્સલ, અર્થાત માર્ગ એટલે કે મોક્ષ માર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે. થોડા શબ્દોમાં મુનિવરોએ કેટલી બધી વાત કરી નાખી. પોતાના એક નાયક ભાવ સ્થિત દર્શન જ્ઞાન ચારિત્રને પોતાથી અભેદ બુદ્ધિ અનુભવવામાં આવે છે. એ જ માર્ગ વત્સલતા છે. આનું નામ વાત્સલ્ય. મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રેમ છે, પ્રીતિ છે, એ જ વાત્સલ્ય છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મી માર્ગ વત્સલ અર્થાત મોક્ષ માર્ગ પ્રત્યે પ્રીતિવાળો છે. એટલે શું? કે ચિદાનંદ સહજાનંદ સ્વરૂપ ભગવાન આત્માનું અંદરમાં જ્ઞાન થઈને જે પ્રતીતિ થઈ છે, તેનું જે જ્ઞાન થયું છે અને તેમાં જે રમણતા લીનતા થઈ છે,
તેને ધર્મી સ્વપણે એકપણે પોતામાં અનુભવે છે અને તેને મોક્ષ માર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. આવું જેને નથી સાંભળ્યું એ શુભ ભાવમાં પ્રેમ કરે, શુભ રાગ છે એના પ્રત્યે એને પ્રીતિ થાય છે, પણ એવા શુભ ભાવ પ્રત્યે પ્રીતિ કરવી, પર પ્રત્યે રાગ કરવો એ તો વ્યભિચાર છે. શુભ રાગનો પ્રેમ એ તો વેશ્યાના પ્રેમ જેવો છે. પ્રવચન સારમાં 279ની ગાથામાં એ વાત આવી છે. ત્યાં એક શબ્દ છે અભિસારિકા. પર પુરુષ જે પ્રેમી છે તેને મળવા જનારી સ્ત્રીને અભિસારિકા કહે છે. એમ જે પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપને છોડીને રાગમાં પ્રેમ કરે છે તે અભિસારિકા સમાન વ્યભિચારી છે. અને ત્રિલોકનાથ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પરિણતિ એકરૂપ કરે છે તે માર્ગવત્સલ અર્થાત મોક્ષ માર્ગમાં અત્યંત પ્રીતિવાળો છે. એને વ્યભિચાર નથી, એ વત્સલ્ય ગુણ સહિત છે. ધર્મીને તો રાગ અને નિમિત્તનો પ્રેમ છૂટી ગયો છે, તેને તો એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની ભાવના અને પ્રેમ છે એની પ્રીતિ છે. આગળ 525માં પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી. કર્મ રસ દઈને ખરી જતા હોવાથી નિજરાજ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જેને ભગવાન આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની ભાવના વર્તે છે તેને માર્ગનું વાત્સલ્ય છે અને તેથી માર્ગની અનુપલબ્ધિના કારણે જે બંધ થતો હતો તે હવે થતો નથી. જો અનુપલબ્ધિ એટલે શું? એટલે કે પ્રત્યક્ષ ન હોવું, અપ્રત્યક્ષપણું, માર્ગનું અપ્રત્યક્ષપણું. એને કારણે જે બંધ પડતો હોય તો એ બંધ એને નથી એમ કહેવું છે. શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માને જે પ્રત્યક્ષ મતિશ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદે છે, અનુભવે છે, તેને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. એવા ભગવાન આત્માને જે વેદે છે એને અપેક્ષાથી દ્રષ્ટિના કથનથી અહીંયા કહેવામાં આવ્યું છે, દ્રષ્ટિ પ્રધાન કથન દ્વારા કહ્યું છે કે એને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. પણ ખરેખર તો મતિશ્રુત જ્ઞાનમાં એ ભગવાન આત્માને અનુભવે છે, વેદે છે. ત્યાં જ્ઞાન છે એ પરોક્ષ છે અને અનુભવ છે એ પ્રત્યક્ષ છે. અનુભવ છે એ પ્રત્યક્ષ છે, જે જ્ઞાન છે તે પરોક્ષ છે. ભગવાન આત્માનું તેના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમનમાં ધર્મીને પ્રત્યક્ષપણું થયું છે એમ કહે છે. અને તેથી તેને આત્મા પ્રત્યક્ષ ન હોય એવી અનુપલબ્ધિની દશા રહી નથી, તેથી તેને બંધ નથી, પરંતુ નિજરાજ છે. સહેજ કોઈક વખતે ક્યારેક જરાક ઉદય એવો આવે, પણ અંદર મોક્ષ માર્ગ પ્રત્યે એને વાત્સલ્યતા વર્તે છે, તેથી એ ઉદય આવે અને ખરી જાય, નિર્જરી જાય છે, એને તો નિજરાજ થાય છે. અને છેલ્લે અહીંયા પાના નંબર 527 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષ માર્ગ રૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો, અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ એને નથી. કેમ? કેમ કે એ મોક્ષ માર્ગમાં રહ્યો છે અને એ પોતાના જ્ઞાયક ભાવ તરફ દ્રષ્ટિ કરીને રહ્યો છે, સમ્યક દ્રષ્ટિ છે. માટે એ પોતે પોતાને પોતાના સ્વરૂપમાં ફરી પાછો સ્થાપે છે. એટલે ક્યારેક એ એવા મોક્ષ માર્ગથી ચલિત થયો હોય અને એમ હોય ત્યારે પણ એને બંધ પડતો નથી. અને પ્રીતિની રીતે અહીંયા વાત લઈએ તો એમ પણ છે કે એવો એ પોતે મોક્ષ માર્ગ પ્રત્યે અનુરાગવાળો, પ્રીતિવાળો હોય છે, એને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી. એટલે એ વખતે એ કર્મ રસ દઈને ખરી જાય છે અને એને તો નિર્જરાજ થાય છે. તો આપણે આ રીતે આ ગાથા પણ અહીંયા પૂરી કરીએ છીએ. 235 ગાથા સુધી સ્વાધ્યાય આજે આપણે રાખીએ છીએ. હવે આજે શુક્રવાર છે એટલે આપણે ભક્તિ કરીશું. ભક્તિ કરીએ એ પહેલાં કોઈ ખાસ પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો જરૂરથી આપો. આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ જરૂર આપો.
પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે ભક્તિ કરીએ. આજે આપણે જીનવાણી સ્તુતિ સિમંદર મુખથી મૂકું છું. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.